નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળી શકે અને કોને નહીં? ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી તેઓને ખેતી સંબંધિત કાર્યોમાં મદદ મળી શકે અને તેમને કોઈ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। પીએમ કિસાન યોજના હેઠળ મળતો લાભ। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ 2 થી 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 21મા હપ્તાની રાહ જોવાઈ રહી છે। સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ-અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે। પીએમ કિસાન યોજનાનો લાભ કોને ન મળે? આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન હોય। જો કે કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી। ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતો, સરકારી નોકરી કરતા ખેડૂતો, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો, ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતો। ત્યાર પછીના સમાચારની વાત કરવી તો મોદીની આ વર્ષે 3 ભેટ કરો મોજ। કેન્દ્રની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે જે મિડલ ક્લાસના હિતમાં છે। ઉદાહરણ તરીકે જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે। આ પહેલા ઇન્કમ ટેક્સના મોરચે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો। આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇન્કમ ટેક્સમાં રાહત મળી। રેશન કાર્ડને લઈને સરકારે નવા નિયમો બહાર પાડ્યા। મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે। આનાથી તેઓ સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવી શકે છે। આ ઉપરાંત ઘણી સરકારી યોજનાઓનો લાભ પણ રેશન કાર્ડ દ્વારા મળે છે। ખાદ્ય અને પુરવઠા વિભાગ આ કાર્ય સંભાળે છે અને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતો રહે છે। ચાલો જાણીએ કે તમે ઘરે બેઠા સરળતાથી રેશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરી શકો છો। રેશન કાર્ડમાં કેવાયસી જરૂરી છે। નવા નિયમો અનુસાર હવે દરેક રેશન કાર્ડ ધારકે પોતાની ઓળખ અને માહિતી અપડેટ કરવી પડશે, જેને કેવાયસી કહેવામાં આવે છે। તમે આ કામ ઓનલાઈન, સરકારી વેબસાઇટ પર અથવા ઓફલાઈન નજીકની રેશન ઓફિસ અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને કરી શકો છો। આમાં પરિવારની આર્થિક સ્થિતિ, સભ્યોની સંખ્યા અને આધાર નંબર તપાસવામાં આવશે। તેનો હેતુ નકલી રેશન કાર્ડ અટકાવવાનો અને યોગ્ય લોકોને મદદ પૂરી પાડવાનો છે। કેળાના ભાવના મળતા ખેડૂતો પરેશાન। અમરેલી જિલ્લો બાગાયતી પાક માટે ઓળખાય છે। ખાસ કરીને કેળા, 5 પૈયા અને શાકભાજીના ઉત્પાદનમાં ખેડૂતોએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશેષ ધ્યાન આપ્યું છે। પરંતુ હાલની પરિસ્થિતિએ ખેડૂતોને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે। કેળાનું વાવેતર કરનાર ખેડૂતોને ઉત્પાદન તો સારું મળ્યું છે, પરંતુ બજારમાં ભાવ ગગડી પડતા તેઓ ચિંતામાં મુકાયા છે। સાવરકુંડલા તાલુકાના ખેડૂત ભાઈ જણાવે છે કે તેમના પાસે 8 વીઘા જેટલું બાગાયતી પાકનું ક્ષેત્ર છે, જેમાં તેમણે કેળાનું વાવેતર કર્યું છે। સામાન્ય રીતે દર વર્ષે કેળાના ભાવ 20 કિલો દીઠ રૂપિયા 180 થી રૂપિયા 200 સુધી રહેતા હોય છે। આ ભાવ ખેડૂતોને ખર્ચ કાઢીને નફો આપતા હતા, પરંતુ હાલના સમયમાં કેળાના ભાવ માત્ર રૂપિયા 80 પ્રતિ 20 કિલો સુધી ગગડી જતા ખેડૂતને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર છે, પરંતુ રાજ્યો સહમત નથી। તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે તેને જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે। તેમણે જીએસટીના તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી 99% ચીજવસ્તુઓ સસ્તી થઈ છે, જેનો લાભ સીધો સામાન્ય લોકોને થશે। પીએમ આવાસ યોજના હવે પાકું ઘર બનાવવા માટે મળશે રૂપિયા 2.50 લાખની સહાય। દેશના લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવાનું ઈચ્છે છે।
આવું વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આવી છે। કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત નવું તબક્કો શરૂ કર્યું છે, જેમાં હવે પાકું ઘર બનાવવા માટે રૂપિયા 2.50 લાખ સુધીની નાણાકીય સહાય મળશે। પીએમ આવાસ યોજના 2.0 ક્યાં પરિવારોને મળશે લાભ? પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મયાબનના બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી રૂપિયા 1.50 લાખની સબસિડી હવે વધારીને રૂપિયા 2.50 લાખ કરવામાં આવી છે। નીચે મુજબની પાત્રતા ધરાવતા પરિવારોએ આ યોજનાનો લાભ લઈ શકે છે। અરજદારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ। પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું ઘર ન હોવું જોઈએ। જમીનના માન્ય દસ્તાવેજો જેમ કે લીજ પત્ર વગેરે હોવા જરૂરી। અરજદાર બીપીએલ કેટેગરીમાં આવતો હોવો જોઈએ, જેના પાસે પ્લોટ છે પણ ઘર બનાવવાનો ખર્ચ સહન કરી શકતો નથી।